हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कोर्नर में तमारू स्वागत है। आज આપણે બનાવીશું પનીર ચીલી। તો આજે આપણે લારી કે રેસ્ટોરન્ટ પર મળે તેવું પનીર ચીલી ઘરે જ બનાવશું અને તેને ચીલી પનીર પણ કહી શકાય છે। આ એક ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે। તો ચાલો બનાવીએ। માત્ર 15 મિનિટમાં બની જતું પનીર ચીલી। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। तो पनीर चीली बनावा माटे पहला आपणे वेजिटेबल कट करी लेशुं। तो तेना माटे आपणे 2 केप्सिकम अने 2 डूंगળી लीधा छे। तो तेने आपणे मोटा मोटा पीसमां कट करवाना छे। तो सौथी पहला आपणे आ रीते केप्सिकम मरचुं कट करी लेशुं अने तेज रीते आपणे मोटा मोटा पीसमां डूंगળી पण कट करी लेशुं। तो डूंगળીना आपणे फोतरा काढीने तेना 4 टुकड़ा करी लेशुं અને ઉપરનો હાર્ડ પાર્ટ હોય તે આપણે કાઢી લેશું જેથી કરીને તેના પેટલ્સ ઇઝીલી છૂટા પડી જાય। તો આ રીતે આપણે ડુંગળીના પેટલ્સને અલગ કરી લેશું અને જે ડુંગળીનો વચ્ચેનો પાર્ટ હોય તેને આપણે સાઈડમાં રાખી દેશું। તેને આપણે ઝીણી ઝીણી ચોપ કરી લેશું। તો આ રીતે આપણે ડુંગળી અને કેપ્સિકમ કટ કરી લીધા છે। તો આપણે કેપ્સિકમ અને ડુંગળી કટ કરી લીધા છે। હવે આપણે પનીર પણ કટ કરી લેશું। તો તેના માટે આપણે ફ્રેશ 400 ગ્રામ પનીર લીધું છે। तो पनीर ने पण आपणे एक सरखा चौरस टुकड़ा में कट करी लेशुं। तो आ रीते आपणे पनीर ने चौरस टुकड़ा में कट करी लीधुं छे। तेने एक बाउल में लई लेशुं अने साथे साथे आपणे डूंगळीनो वच्चेनो पार्ट निकळ्यो हतो तेने पण आ रीते झीणुं कट करी लेशुं। जो तमारी पासे लीली डूंगળી अने तेना पान होय तो तेनो उपयोग करवानो अत्यारे मारी पासे अवेलेबल नथी। અને લીલા મરચાને પણ આપણે આ રીતે કટ કરી લેશું અને આ રીતે 10 થી 12 લસણની કળી અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને આપણે મિક્સર જારમાં ઝીણું પીસી લેશું। તો આ રીતે આપણે આદુ અને લસણને પણ પીસી લીધું છે। હવે આપણે પનીર ચીલી બનાવવા માટે પહેલા પનીરને મેરિનેટ કરવાનો છે। તો તેના માટે આપણે પનીરમાં 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું, 2 ચમચી સોયા સોસ એડ કરશું, 3 થી 4 ચમચી કોર્નફ્લોર એડ કરશું અને તેને આ રીતે ઉછાળીને બરાબર મિક્સ કરી લેશું। તેને ચમચા કે ચમચી વડે મિક્સ કરશું તો પનીર તૂટી જશે। જો ઉછાળીને બરાબર મિક્સ ન થાય તો આ રીતે હળવા હાથે પણ મિક્સ કરી શકાય છે। તો તમે જોઈ શકો છો બધા મસાલા અને કોર્નફ્લોર પનીરને એકદમ સરસ કોટ થઈ ગયું છે। હવે આપણે પનીરને સેલો ફ્રાય કરી લેશું। તો તેના માટે પેનમાં 2 થી 3 ચમચી તેલ એડ કરશું। तेल थोड़ू गरम थई जाए त्यारबाद तेमां आपणे पनीरना टुकड़ा राखी देशुं। तो पेन में समय ते रीते आपणे छूटा छूटा गोठवीने पनीरना टुकड़ाने सातड़ी लेशुं। तो बधी साइड टर्न करीने पनीरना टुकड़ा थोड़ा क्रिस्पी थाय त्यां सुधी तेने आपणे सातड़वाना छे। तो आपणे बधी साइड थी पनीरना टुकड़ा एकदम सरस क्रिस्पी तळाई गया है। तेने आपणे प्लेट में काढी लेशुं अने बीजा पेन में आपणे 3 થી 4 चमची तेल एड करशुं अने तेल थोड़ुं गरम थाय त्यां सुधीमां आपणे 2 चमची कॉर्नफ्लोर में आ रीते पाणी एड करीने तेनी एक स्लरी तैयार करी लेशुं। तो आपणुं तेल गरम थई गयुं छे तेमां आपणे डूंगळीना पेटल्स तैयार करीने राख्या हता ते एड करी देशुं અને જ્યારે આપણે ચાઇનીઝ રેસીપી બનાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે જેથી કરીને તેમાં આપણે વેજીટેબલ એડ કરી તેનો ક્રન્ચી ટેસ્ટ જળવાઈ રહે। સાથે સાથે આપણે ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરી દેશું અને લીલા મરચાં પણ। જો તમારી પાસે લીલી ડુંગળી અને તેનો ગ્રીન પાર્ટ હોય તો તે ચોક્કસથી એડ કરજો, તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। ડુંગળી અને મરચાં બરાબર સતળાઈ જાય ત્યારબાદ તેમાં કટ કરેલું કેપ્સિકમ પણ એડ કરી દેશું। અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરશું। તો આપણે પનીર મેરિનેટ કર્યું ત્યારે પણ તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી હતી। બધું થોડું સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે સોસ એડ કરશું। તો 2 ચમચી રેડ ચીલી સોસ એડ કરશું, 1 ચમચી વિનેગર એડ કરશું, અડધી ચમચી મરી પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કરશું અને 2 ચમચી સોયા સોસ એડ કરશું। બધું બરાબર મિક્સ કરી લેશું। 1 થી 2 મિનિટ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દેશું। તેને પણ બરાબર મિક્સ કરી લેશું। ત્યારબાદ અડધો કપ પાણી એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું।
તો આપણે બધા વેજીટેબલ બરાબર સતળાઈ ગયા છે. હવે આપણે લાસ્ટમાં પનીર એડ કરી દઈશું. તો પનીર એડ કર્યા બાદ આપણે એક જ વાર હલાવવાનું છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો આપણે વધારે હલાવશું તો પનીર તૂટી જશે. તો આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી તૈયાર છે. આ પનીર ચીલીને તમે ગરમા ગરમ સ્ટાર્ટર તરીકે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમારું પનીર ચીલી રેસ્ટોરન્ટ કે લારી જેવું ન બનતું હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.